છોટાઉદેપુરના દેવલિયામાં એક વૃદ્ધાના દાગીનાની લૂંટ કરી મોતને ઘાટ ઉતારી લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા। તેજગઢ નજીક આવેલા દેવલિયા ગામમાં હાઈવે પર આવેલા મકાનમાં મધરાત્રિમાં લૂંટારુઓ ત્રાટકી વૃદ્ધ મહિલાએ પહેરેલા દાગીના લૂંટી લઈ વૃદ્ધ મહિલાને ગળું દબાવી મોતને ઘાટ ઉતારી લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા। સવારના સમયે વૃદ્ધ મહિલાનો છોકરો આવી પહોંચતા ઘરમાં સરસામાન વેરણ-છેરણ તેમજ પોતાની વૃદ્ધ માતાને લોહી લુહાણ હાલતમાં જોતા ડઘાઈ ગયો હતો, જેની જાણ લોકોને તથા સરપંચ સહિતના અનેક લોકોને થતા લોકો પહોંચી જઈ છોટાઉદેપુર પોલીસ મથકમાં જાણ કરતા પીએસઆઈ તડવી ઘટના સ્થળે પહોંચી ડોગ સ્ક્વોડ તેમજ એફએસએલની મદદ લઈ તપાસ હાથ ધરી છે। ઇકબાલ શેખ સાથે બીટીવી ન્યૂઝ। એવું થયેલું કે હું જ્યારે બહારથી આવ્યો ને ત્યારે મને ફોનથી મેસેજ મળ્યો કે તમારા ઘરમાં આવી રીતે ચોરી થઈ છે। એમ કરીને બીજા ભાઈ મને ફોન કરીને વાત કરી ત્યારે મેં સામેથી ફોન કરીને વાત કરી ત્યારે જાણવા મળ્યું કે આ રીતે ઘરમાં બનાવ બન્યો છે અને કે ઘરમાં જે લૂંટફાટ કરી છે અને ઉપરાંત બહારના લોકો કે ભાઈ આવી રીતે ઈસમો લૂંટફાટ કરીને બધાને મારી નાખીને જતા રહેશે એવી રીતે મને જાણ મળી એટલે મેં સીધો પછી સવારમાં ગાડી પકડીને ઘર આવ્યો। ત્યાર પછી મને હકીકત જાણવા મળી કે આ રીતનું બનાવ બન્યો છે, કેવું થયું છે। એ ઘરે આવ્યો ત્યારે ત્યાં હું ઘરે આવ્યો ત્યાર સુધીમાં તો સાહેબ લોકો બધા આવીને ઘર હતા। એટલું મને જાણવા મળ્યું। શું લઈ ગયા તમારી મધરનું? એમાં સાહેબ જણસો હતી, 2 ચાંદીના કડા હતા, પછી ગળાનું 500 ગ્રામનું 500 ગ્રામ તોલાનું ચાંદીનું એ બી કડું હતું, પછી પગમાં ચડા હતા, પછી નાકમાં નહોતું અને કાનમાં હતું। એ કાનમાંથી નહોતું ને કર્યું તો એ લોકો એક બાજુનો કાન કાપેલો હતો અને એક બાજુ ખેંચીને કાઢી દીધું। એટલું અમે જોયું હતું। આવી ઘરમાંથી બીજું શું શું થયું? ઘરમાંથી તો સાહેબ આ રકમ વસ્તુ ગઈ છે ને એ જ ગાવી છે। શું નામ ભાઈ તમારું? મારું ભોજનભાઈ ગુસ્સાભાઈ રાઠોડ। તારીખ 21-22 રાત્રિના કલાક 22:0 6:45 દરમિયાન આ કામ કરવાના કામે મરણ જનાર વળીબેન નેવ પોતાના રોડ પર આવેલ ઘરે એકલા બહાર સૂતા હતા। તે વખતે કોઈ સમય ગળાએ ટૂંકો અથવા મોડા પર ટૂંકો દઈ મર્ડર કરી ગળામાં પહેરેલ હાંસળી તથા હાથે પહેરેલ કડલા અને પગમાં પહેરેલ આશા ચાંદીના વગેરેની વસ્તુઓ કાઢી લઈ જઈ ₹34,000 જેટલાની કિંમતની તેમજ ઘરમાં પ્રવેશ કરી સામાન બધો વેરણ-શેરણ કરી ચોરી કરવાના ઈરાદે મર્ડર કરી નાખી ભાગી ગયેલ છે। જે બાબતે તેમના દીકરા વિક્રમભાઈની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી આરોપીઓ પકડી પાડવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે।